પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને હાલ પરિણામ જાહેર થઈ રહ્યું છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ફરી એકવાર પશ્ચિમ બંગાળમાંથી ભાજપ અને ટીએમસીના જે કાર્યકર્તાઓ છે એમની વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પશ્ચિમ બંગાળની ચૂંટણી હોય અને જ્યાં સુધી બબાલ ના થાય ત્યાં સુધી આ ચૂંટણી પૂર્ણ થઈ હોય એવું લાગતું નથી અને હવે ફરી એકવાર પશ્ચિમ બંગાળના બંકુરામાં જે મતગણતરી કેન્દ્ર છે, મતગણતરી કેન્દ્રની બહારથી એવા દ્રશ્યો સામે આવ્યા છે અને ખાસ કરી અને ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે અને આખો જે માહોલ ગરમાયો હતો એને કંટ્રોલ કરવા માટે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં आ तमाम चर्चाओं वच्चे जो परिणामों की बात करिए तो परिणामों हवे पश्चिम बंगाळना एक तरफी जोवा मळी रह्या छे अने जे छेल्ला केटलाय समयथी पश्चिम बंगाळ में सरकार बनाववानो प्रयास करी रही है बीजेपी हवे आगळ जोवा मळी रही है। बात करवामां आवे खास करी अने परिणामोनी अने हाल ज्यारे अमे आ विडियो शूट करी रह्या छे त्यारनी जो चर्चा करीए तो 190 थी 200 नी वच्चेनी सीटो भाजपनी जोवा मळी रही छे, जे एक सौथी मोटा समाचार आ चूंटणीने लईने सामे आवी रह्या छे। खास करी अने ज्यारे पश्चिम बंगाळमां आटला छेल्ला केटलाय समयथी ममता बेनर्जी अने टीएमसी जीतती आवी छे त्यारे हवे आ जे दृश्यो सामे आवी रह्या छे क्यांक ने क्यांक परिणाम एवुं बतावे छे के पश्चिम बंगाळमां आ वखते परिवर्तन आववानुं छे। समग्र बाबत ने लई अने जे पश्चिम बंगाळ मांथी हाल दृश्यो सामे आवी रह्या छे एना उपर पण नजर करीए। जो रुझान आ रहा है तो क्या सोच है? बंगाल में रामराज प्रतिष्ठा होने वाले भाजपा की सरकार बड़ी बहुमत से आ रही है बंगाल में। जय श्री राम। बांकुड़ा में 12 ही हम लोग जीतेंगे और पूरे बंगाल में 200 के आसपास सीट लेके हम लोग सत्ते में आ रहे हैं और इस बार बंगाल में जो देश विरोधी सरकार थी उसको हम हटा के देश के हित में जो सरकार काम करेंगे उनको प्रतिष्ठा करेंगे। जय श्री राम। सोबत पत्र स्टेट कमेटी मेंबर बीजेपी।
આ સમગ્ર બાબતને લઈ અને ખાસ કરી અને હવે જો ચર્ચા કરીએ તો 5 રાજ્યોમાં આ જે ચૂંટણીના જે પરિણામ સામે આવ્યા છે એમાં ચિત્ર હવે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં જે બહુમતીની સાથે ક્યાંક ને ક્યાંક જે આંકડો છે 148નો એ પણ પાર કરી અને ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. અને જો ખાસ કરી અને ચર્ચા કરીએ તમિલનાડુની, તો તમિલનાડુમાં જે વિજય થલાપતિ કે જેઓ પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા અને ચૂંટણીના મેદાનમાં ઉતરતાની સાથે જ તેઓ પણ ક્યાંક ને ક્યાંક તમિલનાડુમાં સરકાર બનાવતા જોવા મળી રહ્યા છે. આસામમાં જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ યથાવત છે અને હિમંત બિસ્વા શર્મા ફરી એકવાર સરકાર બનાવી રહ્યા છે. અને બીજા જો કેરળમની વાત કરવામાં આવે તો ત્યાં બીજેપી આ વખતે ચાલતી નથી જોવા મળી રહી. અને પુડુચેરીની વાત કરવામાં આવે તો પુડુચેરીમાં પણ ભાજપ જે છે આગળ જોવા મળી રહી છે. આગામી સમયમાં શું પરિણામો અને ખાસ કરીને ચિત્ર શું આવે છે પરિણામોનું એ તમને અપડેટ અમે સતત આપતા રહીશું. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.